હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને તેવી ક્રિસ્પી અને ટેસ્ટી એવી કટલેસ. તો આ કટલેસ બનાવવા માટે આપણે 500 ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે બાફીને. એને સ્મેશ કરી લઈશું આવી રીતે. તો બટાકા સ્મેશ થઈ ગયા છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. એમાં 2 કાપેલા મરચાં અને 8 થી 10 કળી લસણ અને 2 ઇંચ જેટલા આદુના ટુકડા નાખી દઈશું અને એની પેસ્ટ બનાવી લઈશું. તો આપણી પેસ્ટ બની ગઈ છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે એ જ મિક્સર જારમાં આપણે 3 જેટલી ડુંગળી કાપીને નાખી દઈશું અને મિક્સરને ઓન ઓફ કરીને અધકચરી ક્રશ કરી લઈશું. તો આપણી ડુંગળી ક્રશ થઈ ગઈ છે. તો આટલી જ ક્રશ કરવાની છે, પેસ્ટ જેવું નથી બનાવવાનું. હવે એ જ મિક્સર જારમાં આપણે કેપ્સિકમ લઈ લઈશું 2 કાપીને. એને પણ આવી રીતે ક્રશ કરી લેવાનું છે. હવે બીજા એક મિક્સર જારમાં આપણે ટોસ્ટના ટુકડા નાખીને એનો પાવડર બનાવી લઈશું. હવે એક પેન લઈશું, એમાં 1 ચમચો તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું અને અડધી ચમચી હિંગ નાખી દઈશું અને પછી આપણે વાટેલા જે આદુ મરચાં અને લસણ હતા એની પેસ્ટ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું બધું. પછી ઉપર હળદર નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે કેપ્સિકમ અને ડુંગળીને ક્રશ કર્યા હતા એ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું અને 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલી ખાંડ નાખીને બધું મિક્સ કરી લઈશું અને મસાલાને થોડી વાર કૂક કરી લઈશું. તો આપણા મસાલા કૂક થઈ ગયા છે. હવે આપણે એને સ્મેશ કરેલા બટાકામાં એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. અને હવે આપણે એમાં ટોસ્ટનો ભૂકો એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. ટોસ્ટનો ભૂકો એડ કરવાથી બટાકામાં જે મોઇસ્ચર હોય એ શોષાઈ જાય છે, જેથી આપણી કટલેસ સારી બને છે. અને હવે આવી રીતે આપણે કટલેસને શેપ આપીને બનાવી લેવાની છે. તમારી પાસે મોલ્ડ હોય તો મોલ્ડમાં નાખીને પણ બનાવી શકાય. અને હવે એક બાઉલમાં આપણે 4 થી 5 ચમચી જેટલો કોર્નફ્લોર લઈને એમાં પાણી નાખીને સ્લરી બનાવી લઈશું અને એક પ્લેટમાં આપણે રવો નાખી દઈશું. હવે આપણે કટલેસને આવી રીતે સ્લરીમાં ડીપ કરીને રવાનું આવી રીતે કોટ કરી લેવાનું છે. બધી જ કટલેસ આપણે આવી રીતે તૈયાર કરી લઈશું. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં બધી જ કટલેસ એડ કરી દઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આવી રીતે પલટાવીને એને તળી લેવાની છે. તો કટલેસને એકદમ ધીરે ધીરે જ પલટાવવાની, જેથી આપણી કટલેસ તૂટે નહીં. અને હવે આપણે કટલેસ એકદમ તળાઈ ગઈ છે. તો હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી લગ્ન પ્રસંગમાં બને એવી કટલેસ. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. અને તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ, જેથી તમને મારી આગળની રેસીપી મળતી રહે. થેન્ક યુ.